વેલકમ બેક. સમાચાર બનાસકાંઠામાંથી સામે આવી રહ્યા છે કે જ્યાં ધાનેરામાં ઓરીના 9 કેસ પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો છે. ઓરીના 9 કેસ પોઝિટિવ અને 37 કેસ શંકાસ્પદ નોંધાયા છે, જેના કારણે રસીકરણ કરવામાં આવી રહ્યું છે. તાલુકામાં અત્યાર સુધી 50%થી વધારે રસીકરણ પૂર્ણ થઈ ચૂક્યું છે. 3 મહિનાથી કેસ વધતા ગાંધીનગરથી આવેલા ઉચ્ચ અધિકારીઓનું નિરીક્ષણ. આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓએ નિરીક્ષણ કર્યું હતું. ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી 9 કેસ પોઝિટિવ અને 37 કેસ શંકાસ્પદ નોંધાયા. ગ્રામ્ય વિસ્તારોમાં ઘરે ઘરે જઈને સર્વે કરી ઓરીના લક્ષણો અંગે તપાસ કરવામાં આવી રહી છે. આરોગ્યના કર્મચારીઓ અને આશા વર્કરના કાર્યકરો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. સ્થિતિને સંપૂર્ણ નિયંત્રણમાં લાવવા માટે આરોગ્ય વિભાગની કવાયત. છેલ્લા 2 મહિનામાં 37 એવા શંકાસ્પદ કેસ નીકળ્યા છે, જેને આપણે કદાચ ઓરીની શક્યતા થાય તો આપણે આ તમામ 37ના સેમ્પલ લેવામાં આવ્યા છે અને સેમ્પલ આપણે મોકલ્યા છે. તે પૈકીના 9 સેમ્પલ પોઝિટિવ આવેલા છે અને વધારેમાં વધારે સર્વેલન્સ થાય, વધારેમાં વધારે શંકાસ્પદ શોધાય અને એમને આપણે સેમ્પલ મોકલીએ, જેથી કરીને આપણે કદાચ કોઈને મિઝલ્સનો કેસ અથવા ઓરી જેને કહેવાય આ હોય તો વહેલી તકે એનું નિદાન થાય અને કોઈ કોમ્પ્લિકેશન ના થાય, કોઈ મરણ ના થાય ને આપણે આ કામગીરી અત્યારે ચાલી રહી છે.